ગેડા માણસને જતા આવતા તમે લૂંટો પોણી પો તો એના આત્માને શાંતિ આજે બનશે ખીચડી બટાકા વડા અમદાવાદના ફેમસ બટાકા હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા ફરીથી વ્લોગમાં. તો ગાઈઝ સવાર પડી ગઈ છે, લાઇટ જતી રહી હતી, આવી છે પણ જબાજબ થાય છે. દિલીપભાઈ ગોળીઓ કરે છે દવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કમ્પ્લીટ થઈ ગઈ ને હું તો તબિયત. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બરાએ સબર રાખો સબર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોફી બના જલ્દી. કોફી મને થોડી આવડે છે. એવો ના આવડે છે કોફી બનાવ તોય નહીં બનાવ. બીજી ગાય ઊંઘી જઈ વહેલા હે જો કેટલા વાગે ઉઠી હતી? આજે હું ઊંઘ્યો જ નહીં. સિટુડી આખા ખાટલા મારી થઈને ઊંઘી હતી. મારે ઊંઘવાનું છે એ તો પાટો મારે છે. પાટો ને આખા ખાટલામાં ઊંઘી એ હતી. તો એની ડેડી જોડે ઊંઘાડી હતી. એ તો મોડા આવી હવાનો વહેલા આવી હતી કસે મારા જોડે ઊંઘી હતી. હા હું આખી રાત ઊંઘ્યો નહીં. ડો એટલા કહેતા હતા ને એને ઉઠાડવા ના તે ગોદરું પાછું એ તો નહીં ઉઠતી. નહીં ઉઠતી. ડો એટલા કહેતા હતા ને એ પંખો ચાલુ કર્યા કરે પંખો ચાલુ પંખા કરે. લાઈટ જતી રહી હતી. ના લાઈટ તો નથી જઈ તો પંખો હતી. કોને બંધ કર્યો હતો વહેલા વહેલા? વહેલા નતો પણ રાતનો જ બંધ કર્યો. બંધ કા કરવો પડે? હા એટલે રાતે પેલા બધા પંખા ચાલુ હતા ને એટલે નતા ફરતા. હવે તો રાત્રે ડોક રાતે આ લાઈટ એ લબજબ નથી કરતી. અત્યારે જો ફૂલ પર જો ગાય ને એક જણ ની કમેન્ટ કરી હતી ટેટો ઉડી જો ટેટો લાવી દીધો. ગાય તમારી કમેન્ટ કમ્પ્લીટ હતી હો. પંખો બળે નહીં અમારો. પંખો નહીં પડે ટેકો બળે તો ટેટો ઉડી ગયો. આખી નોટ ફાટેલી છે. આપણે બીજા ગ્રાહક ને આવી પછી રીતના અમ્મા તો ખબર નથી હું તો પેલા ભાઈ શું ચાલે એક નોટ તો ફાટેલી છે આપણે જોઈ લેતો હોય જમીને જોઈને નોટ લેતો હતો તો ગાઈસ વહેલા જબુની માં તમારે ફાટેલી નોટ આવી છે. દુકાનમાં રહીએ તો આમ જોઈને લઈએ આવું ના આવું કરતા શિયાળાએ દુકાનમાં પેલા લેન્સ આવી નવી નોટો નહીં લઈ પાછો. તાણે મોટી દુકાનોમાં તો પૈસા જતા રહે આપણને દુકાનમાં કોઈ ના લે આ જો પાછી નહીં નુકસાન આવે એની દુકાનમાં ખબર છે. જોઈ લેવાનું ગમે તે હોય મોટા કહી દઉં જે હોય. તો ગાઈસ ફાટેલી નોટો ભેગી કરી મિલ જાય. તો ગઈ જો સવારે માટલામાં પાણી થયું હશે કુવામાં ભરવાની જવું કુવામાં ભરવા જવું છે ને લેટજો. તાના તો ગઈ દાડા એવા આવી ગયા છે ને કુવામાં ખેંચીને જવું પડશે. પેલા કુવામાં ખેંચી લાવતા હતા હું વળી પાછી કુવામાં ખેંચવાનો વારો આવ્યો આપણે. જૂના દાડા આવી ગયા ને હા ને? જૂના જમાના દિવસ આવી ગયા ગાઈઝ. પેલા મે ખેંચીને ધૂળ પાડ. લેડો ગાઈઝ આપણે જઈએ છીએ અત્યારે ખેતરમાં રોડવું લીધું છે ગાઈઝ પોણી ખેંચવા માટે. આવું જૂના જમાનાના પાછા જમાના આવું છે ગાઈઝ. લાઇટનો ઠેકાણો નહીં હોતો તે કૂવામાંની ખેંચીને પોણી કાઢવું પડશે. હેડો ગાઈઝ ખેંચે ગાઈઝ જુઓ આપણે આવી ગયા છીએ કૂવા ઉપર. મમ્મીને ચારે આવશું હું પહેલાં રોડવું લઈને આવી ગયો. તો ગાઈઝ જુઓ હું આવી ગયો છું કૂવા ઉપર પાણી ખેંચવા માટે. આજે પહેલી વાર મારે ટ્રાય કરવો છે. મમ્મી મને રોડવું બધે આ તો હું ખેંચું પહેલી વાર. હાજી જે તું તો ભય પડો છે આવતા આવતો મંગીત્રા કુવાનો કોઠો છે એક પણ ખાલી બધેલ છે મને બધતા નહીં આવડતું. તો કેવું છે રોટલી પોણી ખેંચવાના દારા આવી ગયા આપણે. પાણી ખેંચવાના ગાય દારા આવી ગયા. મને તો એવું લાગે છે જૂના જમાનામાં જિંદગી જીવતા હોય ને એવું લાગે છે. લાઇટ જતી રહેશે ત્રણ દાડાથી બધું લાઇટના લીધે પાણી નહીં ખેંચી એકાતું પાણી કાઢી નહીં એકાતું અને આવું ખેંચવાના દાડા આવ્યા ગાઈસ. મમ્મીને જુઓ રોડું બધ્યું ગાય ચલો 2 3 હજી તો 2 લાબાના માટલું હા એકી દાડા ખેંચી દેવાનું શકું તારે? એકી દાડા ને પણ આખો દાડો પાણી કાલ સુધી ચાલે એટલું પાણી ના એ ખેંચવું તો પડે. જેવું જરૂર પણ એટલું જ ખેંચવાનું તને નથી કરવાનું. હા પાણીની તો જરૂર આપણે પડે જ છે. તો ગાઈસ જો આજ તો મમ્મીએ કંઈક નવા ખતરા કર્યું છે બે જણ. નવા ખતરા પાણીનો ખતરો મને તો એવું લાગે છે આપણે છે ને જૂની જિંદગીમાં આવી ગયા ને એવું લાગે છે. હા તો જૂની જિંદગીમાં આવી ગયા છો લાઈટ નહીં પાણી નહીં જૂની લાઈફ લાઈફ જ આખી ચેન્જ થાય છે તમારે. હવે પેલો નહીં છપ્પનિયો કાર પડતો એવું કાર પડવાનું છે કારણ કે વરસાદ નહીં પડતો. ઓલ્ડ ઇઝ ગોલ્ડ થઈ ગયું. એટલે આ પહેલા આપણે પાણી ખેંચી નાવાનું ધોવાનું પાણી કેટલા દાડા લાઈટ નહીં ગાઈસ અને લાઈટ છે ને એ પેલી લાઈટ છે. હા તો ગાઈસ જો જબાજબ દિલ્હી પાણી પડે છે મમ્મીને મદદ કરે છે. હા તો ગાઈસ એવું લાગે છે. પાણી ખેંચીને નાતો ધોતો ઢોર પાતો ગાયું બેસ્યું અને પીવાને પાણી ખેંચતો. તો ગાઈસ દિલ્હી પાણી પર આવે છે મમ્મી કિના લેતો રોટલો દિલ્હી જો આપણે ઘેર લાઈટ નહીં પાણી નહીં વરસાદ નહીં એટલે ચપ્પલે કાઢ ના પડે ધ્યાન રાખજો પાછું. અને આ વખત વરસાદે નહીં આવતો. તો ગાઈસ વરસાદે આવ્યા વખત તો પડે નહીં. વરસાદની અમારે સખ્ત જરૂર છે તારી. વરસાદ ના આવે તો કુવા ખાલી થઈ જવું નાળા. વરસાદ આવે ને તો બધા કે ખાડો વરસાદ બંધ થાય તો સારું કે બહુ જોર લાગે છે. દિલ્હી પાણી દિલ્હી આ તો તને આવડતું રહે અમે તો જેવું એક ઝાટકી ખેંચતા. આ હું કુવો છેલ્લા ખબર છે
એ વખત તો કૂવો થોડું નેચું હતું. ના, આપણે ઊંચું થઈ ગયું. વધારે 2 ફૂટ ખેંચીએ કે ખાસા વર્ષે પાણી ખેંચવા માંડે કે ચલો ભરી છે કે નહીં ભરી હતી લાગતું ભર્યું. ભરી. હા ઠડોલ ભરીને ખેંચી ખરી મેં પેલા કઈ તો ગાઈસ પાણી ભરવાનું ચાલુ છે અહીંયા તો જો આ સગડીના મારા સગરી ના ગયા સુધરી સુગરીના મારા નહીં આ તો આવો દિલીપ પેલા તો છે ને હા મમ્મી કહો આપણે પાણી ભરી મેકતા ને બધી ભેંસો આપણે અહીંથી પાતા ને કેટલી ગઈ હા તો ગાઈસ પહેલા મારે એવું હતું ને હા તે મારી મમ્મી પાણી ભરે કિનલી ભરે મમ્મી ભરે હું ભરું બધા પાણી ભરીને પછી એક ભેંસો લાવવાની પછી પાણી ભરવાનું તો દિલીપ તો આટલું તો શું કરીએ કોઈ જેટલું તો ગાઈસ જો પરીકાને આયા ડોલતો આવ્યા જો અહીંયા માટલો ભરવાનું ચાલુ છે વારા ફરતી રડી પિન્નર કેવું વાગ્યું કટ કરી કે જલ્દી પહેલી વાર પાણી ડોલ ભરવા આવ્યો ને એ વાગ્યું પડતો તો ગઈ મહેશની મારી બસ ભરાઈ જાય એટલે આવી તું જલ્દી ખેંચીશ લે તો કઈ લઈ આવીએ પાણી સही ભરાય ને કે ભરાઈ જાવ તું ચાલ આવ ના ભરાયા તો 2-4 રૂપિયાનું માટલું તો મોટું પણ પેલા કાંટો આનો કલર પાક્કો છે એને ખેંચું કે હું ખેંચું એકાદું ખેંચી તારો હા ખેંચી દેતા થાક લાગે ને. ભરાઈ ને ખેંચતા ને પાણી ખેંચતા ની આજ કિંજી તને નતો ત્યારે મમ્મી જ ભરતી આખી ડોલ ભરાતી નહીં અમારી ફટફટ ભરાતી આખી તો મમ્મી ભૂલી જઈશ હવે ત્યાં કે પેલી મોટરનું પાણી આપવા માંડ્યું કે એટલે ભૂલી જઈશ હા પાણી આવી ગયું બીજા ચોથા આસકા તો પાણી ડોલ આવી જાય ઈધર પાણી ભરી કાઢ્યું એવું છે તો કે જો એવું નહીં આવે. એક માટલું ઊંચું કરવા માટે છે ને ચાર ની જરૂર પડે છે આવી પિંજી કે ભૂલી જઈશ મહેસાણા જઈને ના ઉપાડે ખાસો વાર હોતી છે કે મારું નહીં કાયમ કુંડી માટલો લઈ જયું તો મહેસાણા હવે કાન આપણે કુંડી હા લો જો લગા કે આઈજો ઓકું છે ચાલશે આ ગેસ જલ્દી હેડો ઉતરાવા ઉતરાવ તો સમય છે ત્યાં જો મેં તો નહીં ઉતરાવતો અને તું લઈને આવીશ મને પકડાઈ જા એ ડોલ લઈને આવશો ને મમ્મી ચો પકડાય છે મમ્મી ના માપનું ચાતું હા જતા રે તો લઈ પાણી ભરીને આવી ગયો ઘેર પેલું લીધું તો નહીં સીબું આ પાણી ભરીને આવી એવું લાગે પ્રસંગ કરીને આવી એવું લાગે છે મમ્મીનો બધા પહેલા ઉતારવો પડે હા કિંજી જલ્દી તો જો ભાઈ તો બધું પાણી ભરીને આવે હવે છે ને પસ ફરતા ખાલી થઈ જાય કુવાનું પાણી પીવા દે મને ઉગતા પોળનું હા ઉગતા પોળનું બધું કુવાનું જ આવે છે એટલે ચકલિયામાં આવે છે પેલામાં બધું કુવાનું જ આવે છે તો કઈ પપ્પાને એ જમવા બે હાથ અને શાક બનાવ્યું છે બનાવવાનું બટાટો તો ભાઈ તમારે છે ને હજી 3 લાઈટ બનાવી એટલે ખાતું કીધું હું બેસાય છે પણ જે છે બરોબર ગરમીના મરી જાય શી ખબર કાંઈ તો ખાધું પેલું લાગે તો તો ગઈ ખાઈ લઈએ તો ગઈ જો ખાતા રોટલા ખૂટ્યા ગરમા ગરમ લે. નવા બંધ થઈ ગયા મમ્મી ઓય જી. એવું તા ના તો એક દાડો ફૂટી અને એક દાડો વધીએ પડી કેટલા ખૂટ્યા હા હા 2 રૂપિયા અરે ખાવતા વાળ મમ્મી નામ સ્પીડ 5G ને સ્પીડ તો અમે મમ્મી 6G ની પીઝા હું આ તો ઊભું થતો તો એક રોટી આવી ગઈ તો બોલો જાય જાય કે તા ના લોટ બધેલો હતો એટલે કિંજાપુરને રાધી તો લોટ એટલે મને આ ચડતા નહીં ખાય આ પેલો ના પાડતો તો મેં શું ખાવાનું હા એ તો નાક પાડે શું અમે છે દા કહેતા ના પાડતો તો જમવા બેહવા પર રોટી ખૂટે છે હા એ તે પેલા ના પાડી હોય અને પછી એમ કે ખા બેસે એમાં આપણને તો લોટ થોડો બધી હોય એક દાડો વધારે રોટલા થઈ જાય અને એક દાડો ઓછા થઈ જાય એવું તા મોટા ને મોટા આવો ગરમ આ રહ્યો આ ખાવા છે બોનું બતાતું ખબર છે ગરમ ખાવા મળે કે એટલે એટલા લે ગરમ ગાઈસ બળી એટલો તો ખાતો રોટલી વિશે થી પેલા મહેમાન ખાના અને પટ્ટી નથી લાગે હાર ના લાગે ના તી એવું ના હોય તો ઘરના મહેમાન છે એના મેં પૂરી જાય તો હું બે તો પટ્ટી જઈ ગઈ એટલે ગાઈસ હું ખાના તો બે તો તાર બે જ રોટલી રોજની હવે કે બધા કે ધીરજના ફરમીઠ હોય આ ધીરજ ક્યાં ગરમા ગરમ ખાવા સાચી વાત તો હું એક જ રોટી ખાધી યાર હું એ નહીં ખાધું તો કઈ બધા મસ્ત જમી લીધું ને એ તો કોઈ ડિસ્કસ ચાલુ છે તો કઈ જો ચા તાર મની મિલાય છે
એટલે પહોંચે 3 વાગે સુધી તો ચાલશે કે એટલે આ ચા મેલો છે ચા મેં ઉપર દૂધ લાઈટ નહીં એટલે દૂધ મળી જાય શું તે કરું ગેસ તો સા કે લાઈટ નહીં ગેસ તો સા પણ દૂધ ના હોય તો ચા છે રીતના બનાવો હા તે ઓલું ગરમ કરી મૂકી જાય હા ઓ વાહ હું કઈ ચા બનાવો છું ભૈયા તલબંધ દેખોણે ના તને આજે દેખોણે લાજે નાખા બધા હું તો આલુ આલુ કચ્ચી ખાવ છું હું હા કચ્ચી હું ખાવ લારો સો લાવજો પૂરા આલુ છું ને એને પણ તૈયાર ખાલી ટેસ્ટ કરવો છે. બે બનાવશો ને દુબળા પડી જાય આ થોડો ગોળ ને બેટી કો બેટી કરી એટલે ટોકરો ના કરો આ દીધો ઓ બ્રાઉની ચાડે હાટલા હે હે જે છે આ જીબી છે ને લાઈટ ની અરજી હવા માટે લાઈટ નહીં આવતી કે લાઈટ ની દાદી આદે નહીં લાઈટ નહીં આવતા જો અને 24 કલાક નહીં આવતા જો તક ગેસ નો બાટલો લેવા દો કાપડ બનાવો લઈ જજો ફોન કરીને કયો તો ચલો ગાઈસ અમે હેડે અત્યારે એવા સટલાસના રેપ જેપ થઈ ગયા ગાઈસ નાયન તો તાર જવું સટલાસના જીવી હું ગાઈસ અરજી આલવા જવું છું લાઈટ નહીં લાઈટ નહીં તો ચલો જઈને આવીએ તાન અદરી મૂવી નાવ ચલો ગાઈસ જઈએ તાન તો ચલો ગાઈસ અમે અત્યારે જઈએ છીએ હું વિનોભાન બધા ગાઈસ સટલાસના અરજી આલવા માટે એકનું બાકી થઈ છે તો ચલો ગાઈસ સીધા તમને મળી લેવા સટલાસના જઈને તો ગાઈસ ચલો સટલાસના આવી જાય તો ગાઈસ થોડું જીબીનું કોમ છે લાઈટ આવતી નહીં તો ગાઈસ આવી જશું કોમ ગાઈસ પતો દઈએ ગાઈસ મોટા બાપા બધા આવ્યા છે તો ગાઈસ જો આ તો બે જણ ઊંઘી ગયો છું સોલરનો પંખો ચાલુ કરી દઉં કોમમાં આવે છે શું કર્યું હાલી ના નહીં હા ઓ જઈને શું કીધું જઈને કાલની પરમદાર ડીપી નાખવા નવી આવશે ઓ તઈ દાડા હાથ આવ્યો છે કાલનો દિવસ જે હાથ આવ્યો છે અને પરમ દિવસ આવશે હું તાર માટે પકડાવ્યો મેં બરાબર એટલે આપણે બે વાત કામ ચાલતી છે હેલ લાગે હા હું નહીં પીધી પણ લાતો થોડું ઠંડુ કરવા મેં ફ્રીજમાં તો ગાઈસ પીએ કોલ્ડ ડ્રિંક અડધી અરે એને બે ના લાવી પણ અડધી કરી ના પડે તારે હા હું એકલો જ હતો તાજુ કમ્પ્લીટ ચસ તો ભાઈ ચલો હું જાઉં છું નવા કુવા ગાઈશ તો મેં નવો જુગાડ કર્યો છે બધી થઈ ગયા અને ખીલા હારી ગાઈશ બાઇક પર બધી લઈ જાઉં છું તો ચલો ગાઈશ રાગ રાગ જઈએ તા લઈ જઈએ ખીલા હારી તો ગાઈશ ચલો હું ને કર્યો છું અત્યારે ને ખીલા હારી બધી તો ભાઈ જો આટલા સુધી લાવ્યો ગાઈશ ફાવતું નહોતું ને ઊભો રહ્યો છું તો ભાઈ વધી ને શેર હમણાં બોખરે હતા ને ત્યાં જવાનું છે મારે ચલો રાગ રાગ લઈને જઈએ તો ભાઈ જો બાઇક લઈને જાઉં છું પાછા હરિયો બધે કાંઈ આવતું નહીં રાગ રાગ લઈને જઈએ છીએ હરિયો બધે કાંઈ જો પાછો તો કે જો મારા માટે બનાવશે અહીંયા શરબત તમારે નહીં બનતું તો તને મહેમાન આવશે કોણ આવે છે ચણા આવે છે હા તકોને આવું તખો બી ને આવશે આજે તો કે જવા નેરિયમ થઈ લીધી છે બોખરા પર જવાનું ગાઈશ પેલા તો ગાઈશ ચલો આવી ગયા હરિયો લઈને જો ગાઈશ બે ગાડી તો ઊભી છે હરિયો તો આવી ગયો મને એટલો હમણાં કે મહેમાન માટે છે એક ગ્લાસ બે ગ્લાસ લેતા હું બે ગ્લાસ આવું એક જ ગ્લાસ ભરો મને આવ્યો પડો ચાલશે આ તો એક ગ્લાસ તે દિલીપભાઈ માટે એક ગ્લાસ લેતા બીજો ના આવ્યો પપ્પા વાળું ખાલી છે ને તો ગાઈ જો મને છેતરી ગયો આવ્યો કે શરબત છે ને મહેમાન માટે છે. મેં બનાવવાનો હતો પણ બંધ રાખ્યું હા એ આવું તરત ફટને આલ દેતા ફાવો હા લાતા ગ્લાસ લાય આમ બંધ રાખ્યું મેં મને મારા ડબલ આવશે શંકર મારા જાણવું છે ગ્લાસ ગાઈ જો શરબત પીએ નવું ગ્લાસ બનાવી મેં શું કર્યું મમ્મી આની વાતો કરો અમે કા મમ્મીને વહી ગયો તો ચો માજી મને તો પેલો આપાજો માજી ઓહો બીમાર છે મમ્મી નવરાજી હતી એટલે એ બાદ જઈતી કે હા. તે કે મારે ના આવું છે તે પછી હું પોતાને લા તમ તો ટાટા પણ કે ના આવું છે એમ કહેતા તે શું કરી નવરાય હા તે પછી નવરાય તો સારું છે નવરાઈ ડુગરો ડુગરો પહેરાઈ ખાટલામાં બેહાડી પછી સેવાનું કામ કરાય જે માણસ બીમાર હોય ને ગાય એની સેવા કરો ને તો પૂન મળે તે એક કે મારે ના આવું છે કરતા તો હું એ બાજુ કે ના આવું છે એટલે હું પોતાને આમ તો સેવા કરો અને બતાવવાનો કોઈ મતલબ નહીં પણ તમે કોઈક શીખો ને એટલે ડબલી ફોન પર લાવી પછી મૂન મંગુ બેને નવડાયા હા નવડાવો એમાં બિચારો ઉંમરવાળો છે એટલી બાપરાને એટલું આમ સંતોષ થયું કે ના ના મને ટાટા પાણી મને નવડાય આવું ખાતો નહીં મમ્મી ઓછું ખાઈ ખાતો જ નહીં ખોય ના પણ ખોય તો ખવાતું નહીં એટલે પછી ખીચડી દૂધ એવું ખાતો ખોય નહીં ખીચડી તે હાલતા નહીં આપણા ઘેરથી ખીચડી દૂધ એવું હોય બનાવી બનાવશે એમ તો કાલે બેરકું આલ્યું કીધું ગેહરો દીને ખવડાય કે ડબ્બા કીધું ડબલી કીધું થોડું આટલું પડી છે તે કીધું લઈ જઈએ જીવનમાં થોડી ઘણી સેવા કરવી જરૂરી છે નહીં મમ્મી સેવા કરો ને તો ફળ મળો આમ તો સેવા તો કરાય જ કોઈનું પૈસા લાખ 2 લાખ રૂપિયા આલો એની સેવા ના કહેવાય
આવી રીતે કોઈક હા બીમાર હોય એવા વ્યક્તિની સેવા કરો ને એ મોટી સેવા કહેવાય. તો ગાઈસ થોડું શીખવા જેવું છું. કહેવાનો કોઈ મતલબ નહીં, પણ કોઈ શીખ આપણાથી બે જણ શીખતા હોય તો સારું. શીખવાડવા અમને કે નહીં, શીખવું બી જરૂરી છે. કોકનો બોધ લેવો જરૂરી છે. પૈસા લઈને 2 લાખ પૈસા લઈને સેવા કરી એ સેવા ના કહેવાય. એ તો પાછા લઈને લેવાના છે, પૈસા હાલવાના જ છે પાછા. એ તો ગેડા માણસને જતા આવતા તમે લોટો પાણી પો તો એના આત્માને શાંતિ થાય. જો એ ચા બની કાઢી કિંજલી. હું કીધું ચા બનાવવાની ના પેલા બની કાઢી. આ તો કારીગર, હા આ કારીગર. શું કરે છે? એ કારીગર વાયર તોડી કે તું સોટી. અને આ તો કોણ ઢોરે છે એટલે બધા તમ તો પતી ગયા બધા. તો આવો. અને ટોપરામાં નાખવાના હતા ભજીઓમાં. અલે ઈમાન શું ખબર તને દવા લઈ દેવું. નવા તો લાવશી તાર લાવશે પણ હાલમાં હાલ તો કોક બનાવવું હોય તો ફટલે નાખતા ભાવ અને તમે આ ખાઈ ગયા તને પડી કાપી કાવડ ને માઇનસમાં ભરાજો. તો ગાઈસ પહોંચું 43 ગાઈસ તો અમે નીકળ્યા છે અત્યારે ઘેર. તો ગાઈસ હું આવ્યો તો ખેતરો જોવા માટે, ઓટો મારવા માટે. તો ચલો ગાઈસ મળીએ હવે તમને સીધા ઘેર જઈને નેરિયામથી નીકળે છે ગાઈસ. ગુડ જંગલ સારી. તો ગાઈસ ઘેર આવી ગયો ને અહીંયા તો જો પરિકાને તો કપડો વાર્યો છે. હા હું જઈને આવ્યો, હું બંધારમાં જઈને આવ્યો. આપણે જઈને આવે છે તાન ખેતર જોઈને આવ્યો. તો ગઈ જો વિચારીને જાણો ચંપલ નહીં, મોટો ધીંગ પહેર્યો હતો ફાફાડા. દાદીનો પહેરે છે કેમ છે? શું બનાવો છો? આલુ વડા, આલુ વડા કે આલુ પકોડા? બટાકા વડા. બટાકા વડા. તો ગાઈસ આજ તો બનવું છે બટાકા વડા. બટાકા વડા બનાવો. પહેલા દૂધ ભરો પછી બનાવો. હા દૂધ તો હું ભરું છું, દૂધ બટાકા વડા બનાવો. તો ભાઈ બીજું એકલી રમે જાય બાપરી છોકરી. હા એકલી ટાઈગર રમે જાય. શું કરી દીધું? અમારે ચોકલેટ ખાવ બેટા? અમારે ચોકલેટ ખાવી નહીં? ખાવી ને મોના? તો ભાઈ આજે જમવાનું બનાવશે. શું બનાવશે મારા માટે? આજે બનશે ખીચડી અને બટાકા બટાકા વડા. બધી દાળ નાખો. અમદાવાદના ફેમસ બટાકા વડા. તો ભાઈ બટાકા વડા બનશે મારા ફેમસ. બધી દાળ તે બધી દાળ નાખો. પૂરીનું તેલ હજી વપરાય જાય. પતી ગયું આખી બેની ભરેલું. હમ. તરી થઈ છે. તો ભાઈ બટાકો કાપી મૂકીશું, એ વંગારમાં આવીશું. કિંજલ પકોડા બનાવશું. અરે નહીં કિંજલ બટાકા વડા. બટાકા વડા. તો ગઈસ પકોડા મસ્ત બની ગયા. કિંજલના હાથના પકોડા એટલે આખા જ બનશે. આટલા જ બનશે. આ નાસ્તા માટે. એટલે ખાલી કાઢી હું પાછાથી નહીં ખાઉં. હું મને કાપી દે પરીકા. તો ભાઈ એક પકોડો ખાવ એટલે હું પાછાથી ઓછો કરે તો ગણતરી રાખી દે. એ હું ગણતરી કરતા ના ખાવા. ચલો ગઈસ આ તો જોઈએ જે આ પહેલી વાર બનાવ્યા છે. તેલવાળા પકોડા તબિયત તો ખરાબ છે ગાઈસ પણ ખાઈએ. તો ગાઈસ આજ હું લઈને આવ્યો છું બધા માટે સ્પેશિયલ. ગાઈસ લાઈટ નહીં હા તે હું લઈને આવ્યો છું દિલીપ? ખબર નહીં મને તો. બધા માટે ટાઈમ પાસ લઈને આવ્યો. ટાઈમ પાસ મુક પાસ લાવ્યો કેરમ લાવ્યો. હજુ લાવે દુકાનથી લાવ્યો. દુકાનથી ગાઈસ લઈને આવ્યો કેરમ સ્પેશિયલ રમવા માટે નહીં. હા ફ્રી ટાઈમમાં રમવા આપણે લાઈટ નહીં હોતી ને તો ઘેર બેઠા કેરમ રમતા. તો ગઈસ કેરમ લાવ્યો છે કેરમ. ચલો ગાઈસ અનબોક્સિંગ કરીએ. પરીકા બેન મમ્મી તો જઈ કેમ છે? કોઈ ગિફ્ટ આવી તો મેં ગિફ્ટ નહીં આ દુકાનમાં કોઈક લાવ્યો છે. કેટલે અરે એ આ સાચો આવ્યો. હા આ લાઈટ કેરેટ જતી ને બેરેટ કોણ દેના આવો કેરેટ કેરેટ ના કહેવાય, હું કહેવાય કેરમ કહેવાય. કેરમ. કેરમ આનો આની કુકડી ચાલતા કેટલું લાવ્યો હું. બધું લાય આ કુકરી બુકરી બધું લાય. તો હું કન દેના આવ્યો હા અમાર છે રમાય ખાતા છે માને હે એમ ના રમાય. હે એક ના રમાય. આરી ઓમ ત્રી વચ્ચે રાખવાનો નો ઓમ કઈ માছ રાખ અહીંયા રાખવાનો અહીંયા કેરમ લાવ્યો કેરમ રમતો નહીં આવડતો. એમ ના રખાય. પેલા ગેમ ડાઉનલોડ કરી જવી પડશે. પાવડર ડાઉનલોડ કરવાનો છે. હા પાવડર થોડો આવશે આમાં તાંદી એ લપસાઈ એ નથી એના માટે કુકરી જો બધાની આપણે બ્લેક આ બધી છે ને વચ્ચે વચ હોય. પણ આવી ક્યારે બે જણા જ રમી એક પાછળ. હે હવે જેટલો રમો એટલો જ પાર્ટનરમાં 4 જણા રમી એક. હા એ તુરંત નહીં આના છે લાય તો આખી મારો ને હા તો ગાઈસ હું કઈ ઓમાં પાવડર આવો થોડો નથી જોને મન મજા આવી જાય. એ તું એ ના નાખી પણ જોઈને નાખી દીધી. તો હું કઈ આટલું માનો ઓમ ના મને મહેશ ના હોય લાલ હોય લાલ મેન. મેં તો લાલ જ હોય ને આ તાને. લાલ જ હે મમ્મી આ કોક લાવ્યો. લા એ કરું લાવ્યો જોજે તને ખબર પડે છે જોજે શું લાવ્યો. મમ્મી જો ઓકે ને મને આ તો શું લાયા છે રમવા
હા દીદી ખુશ થઈ જાય. એનો છોકરો રમું આપણે નાના છોકરો જ છીએ કે તો ગાઈસ લાઈટ નહીં હોતી ને તો યાર ટાઈમ પાસ થાય ને કે મજા આવે કે ગાઈસ રમવાની અને આપણી કુકરી ફસાઈ જાય છે શું નહીં, મારા દીદી, જીવન ના આવડે તો મને બસ આવડે. તો એકલો જીત કરે ને અમે હાર હાર કરીએ અમે તો હારી જઈએ પણ મને નહીં આવડતું આ રમત. નહીં આવે તો શીખવું પડે કે માને પછી અમારે બ્લેક હતો બ્લેક મારો ને પેલું વ્હાઈટ વ્હાઈટ અંદર પૂરવાની મમ્મી ધંટીઓ રમે છે એમ કર ના આવડે જો મમ્મી આડી હમણાં છે ને તો કે ના હજુ અમારો તો પેલો થોડો પાવડર રાખે ને એટલે મજા આવે રમવાની તો ગાઈસ આપણી હાલત થોડી થઈ જશે ખરાબ ખાવાનું મમ્મી ભાવતું નહીં લાજે કે એક દારવાડું ખાઈ લઉં એક જ ખાવ છો વધારે નહીં ખાવું નહીં પડી ગાવી મારા મેચા જેવું નહીં એક કહેવાનું બે ખાવાનું પેલા કાઢવું હોય પછી શું કરતા? આપણે તો ગાઈસ એક કીધું ને એક જ ખાવાનું તો કઈ જમવામાં બનાવ્યા છે બટાકા વડા કિંજલે સ્પેશિયલ મારા માટે. હા હા વધુ નહીં આલુ વડા બસ આલુ વડા કે બટાકા વડા કે શું કહો ને સીટો મજા આવી ગયા તો ગાઈસ બટાકા શાક છે ને એની અંદર છે ને કિલ્લે પાવ નાખી દેવાના ને કિલ્લે એવું કરે ને ભાજી ભાજી નાખી દે છે ને તો ચલો ગાઈસ ખાઈને આપણે તો બધા ખાવા નહીં કહીએ ચાર પાંચ ખાવા માટે બે જરૂરી છે સીટો તું ખાઈએ કે સીટો આટલા હા હા વાંધો નહીં થોડા ચલો ગાઈસ ખાઈએ તાન બટાકા વાળા પેલા ચટણી લાવી તારા મતે ખાવાનું ડેડી ભેગું તો ગાઈસ ખાઈ લીધું મસ્ત બધો જો અહીંયા તો સાફ સફાઈ ચાલુ છે પછી વાસણ તો ચાલુ છે પછી વાસણ લાઈટ થઈ શું કરશે હા હા આમ લાઈટ જાય બાયણે આ લાઈટ હું તો ત્રણ દાડા હજી નહીં આવતા, ત્રણ દાડા લાઈટ નહીં આવતા. હું તો એવું લાગે જંગલ વિસ્તારમાં રહેતો ને એવું લાગે છે ત્યાં જંગલ વિસ્તાર જ છે, નહીં કોઈ સિટી. આ જંગલ વિસ્તાર જ કહે છે કે આજુબાજુ પોખરા સુરુ વચ્ચે જંગલમાં જ રહીએ છીએ કે આપણે બે વાઘનું ચિત્તા ને તો આવતા જ હોય છે એટલે જંગલ વિસ્તાર જ કહેવાય. હા જંગલ વિસ્તાર જ કહેવાય. હા બધું જોવા મળે આપણે હા પછી ઘર ફોન ગુંડે આવશું રાતનો આપણે ડબ્બા લઈ જઈશું. ગાયો છૂટી એટલે બુનાય હે હા. તો ગાઈસ ખાઈને બી પથારી થઈ જઈ તમારી અને સીટો તો ભાઈ કે દવા તો મેકી દી આડીએ તો ગાઈસ જો બીજી દવા લગાવશો સીટો સીટો શું કરશે લી ભાઈ કે દવા મેકી દી આડીએ આ તો હશે દિલ્હી માં મારતો આપણને ખબર ના કરી શું કેવું તો દિલ્હી સપાટી ચાલુ હરખી લગાવી સીટો આમ કોઈ મને ફેલાઈ જાય બધા લગાની તો ગાઈસ ખાઈને પીને બધો ટાઈમ પાસ માટે બેસી ગયો ગાઈસ કેરમ રમવા માટે આજે જો તો ગાઈસ દેશી કેરમ લાવ્યા છે અમારે શીખવાડજો પાછા મને હા નહીં આવડતું. નહીં આવે ને દેશી કેરમ ના કહેવાય દેશી કેરમ તો ગાઈસ જો આપણે તો પરફેક્ટ ફાસ જો શોર્ટ છે હોય તમે પણ ગાઈસ જો આપણે તો એ તો નહીં મારવાનું એમાં કોઈને રમતા આવડતું નહીં મકાઈ ઠોક ઠોક કરી જે થાય કોણમાં જાય ઘણું તો ગાઈસ કેરમ રમવાની છે તો ચલો રમીએ ટાઈમ પાસ કરીએ બધા ગોરમોર બધા સેવા થઈ ગયો છે એ તો તારા નાની લેવાની ખાલી કોઈ ના નાખતો આરી આપણે લીટી હતી ને એને સીધી લેવાનું પછી ઓમ કરી કાઢવાનું એ રીતે કરાય એક જ લીટીમાં પેલી હોય રાગ રાગ મારવા તોડવાનું નહીં એક પેલા સીધી લીટીઓ આવી છે તો ગાઈસ કેરમ રમવા ચાલુ છે આ તો એનો ટાઈમ વેસ્ટ કરે છે મારે શું કરવાનું તારે એક એટલે લઈ લ્યો છો હું બોલી દો દિલીપને. પછી કે આપણી કુકરી બધી અમક લાવવાનું કરતું એ રીતે ના મારીને લાવવાનું બકા હાથ નહીં મારવાનો હાથ એટલે બરાબર એ નાખા ફરીથી બે વખત આવે તાન જે જીતે તો બે વખત આવે તો તને તો કઈ જો કેરમ રમવાનું ચાલુ છે બધા રમું છું ગોરે મોરે તો કઈ ચલો ગેમ તો રમીને મસ્ત છે મજા પડી કા આજે આપી લે રમ કરે ચાલુ ગેમ તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કલરમાં સીટુ ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ચલો જય માતાજી